મેઘરજ તાલુકા કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતર પર સરકાર દ્વારા કરાયેલા ભાવ વધારાને લઈને મેઘરજ મામલતદારને આવેદનપત્ર અપાયું। મેઘરજ તાલુકાના કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતર પર સરકાર દ્વારા કરાયેલ ભાવ વધારાને લઈ મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતોએ માંગ કરી છે કે ચાલુ ચોમાસે કમોસમી અને ખેતી સમયે વરસેલ વરસાદના કારણે સમયસર ખેતી થઈ શકી નથી, જેની મહેનત ખર્ચ માથે પડે એમ છે। એમાં પણ આ ખાતર તો કમરતોડ ભાવ વધારો જેથી ખેડૂતોને પરવડે તેમ નથી, તેથી ખાતર પરનો ભાવ વધારો તાત્કાલિક પરત કરવા ખેડૂતોએ માંગ કરી છે। આજે મેઘરજ તાલુકા ભારતીય કિસાન સંઘના અનુસંધાને મળેલા માર્કેટ યાર્ડ મેઘરજમાં અને બિયારણ કે યુરિયા ખાતરના જે ભાવ અને ડીએપી ખાતરના જે સરકારશ્રીએ ભાવ વધાર્યા છે એ ભાવ પાછા ખેંચવા માટે સરકારની વિનંતી કરી છે કે ભાઈ આ ભાવો વધારે છે, અતિશય છે, તો પાછા ખેંચવા જોઈએ। ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ કફોડી છે, એટલે ખાતર જે ભાવે પહેલાં મળતું તે ભાવે મળવું જોઈએ। બીજું કે અત્યારે કોઈ સિઝન નથી છતાં એમ કે બિયારણ સરકારશ્રી અમને આપે છે ફ્રીમાં, કે મગફળીના ઘોડા છે, સોયાબીન છે, પણ અત્યારે જે વાવવાની સિઝન ગઈ અને અત્યારે 8મી તારીખે જો હજી તો ઘોડા મળે છે ફ્રીમાં, તો પછી બજારમાં વેચે નહીં તો ખેડૂત શું કરે? પોતાના ઢોરને ખવડાવે, બીજું શું કરે? એટલે આ પરિસ્થિતિના કારણે અમે આજે મામલતદાર કચેરી મેઘરજે આવેદનપત્ર કિસાન સંઘના ભાઈઓ અને બહેનોએ સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે। માન્ય સાહેબશ્રીને પણ વિનંતી કરી છે કે અમારી જે માગણી છે ખેડૂતોની કે ખાતરના ભાવ પાછા ખેંચે એ, અને જે ભૂંડ રોજની જે તકલીફ છે એનું પણ કંઈક આગળ વાત કરે, ઉપર અમારી રજૂઆત મોકલે એવી અમે આજે રિક્વેસ્ટ કરીએ છીએ। આ વાત અમારી પહોંચાડજો એવી અમે અપેક્ષા રાખીએ છીએ। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।